જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક રહસ્યમય પારિવારિક કહાની. તો આ કહાનીમાં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે તમને કહાનીના અંતમાં સાંભળવા મળશે. તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તથા આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. દાનની રકમ આપવા માટે હું એક જરૂરિયાતમંદ વ્યક્તિની શોધમાં હતો. ત્યારે મારી માં સપનામાં આવી અને બોલી કે તારી બહેનની મદદ કર. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે મારી બહેન તો ખૂબ જ અમીર અને સુખી હતી. એક દિવસ હું અચાનક મારી બહેનના ઘરે ગયો તો બહેને જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે આ વાત તે દિવસોની છે જ્યારે દિવાળીનો મહિનો તેના છેલ્લા દિવસોમાં પ્રવેશી ચૂક્યો હતો. શહેરના બજારોમાં રોશનીનો મેળો લાગ્યો હતો. ચારે તરફ ચહલ પહલ હતી, દુકાનો પર ભીડ હતી, બાળકોનું હાસ્ય ગુંજી રહ્યું હતું, દિવાળીના કપડાની પસંદગી થઈ રહી હતી અને ચારે તરફ ખુશ્બુદાર વાનગીઓની મહેક આવી રહી હતી. પણ મારા દિલમાં એક અજીબ ઉદાસી હતી. ખબર નહીં કેમ આ વખતે દિલમાં રોનક ન હતી. તે સાંજે રોજની જેમ હસતા મોઢે પૂજાપાઠ કર્યા પછી હું મારા રૂમ તરફ ગયો. હાથમાં કેલ્ક્યુલેટર હતું અને આંખોના અંધારા આમાં હિસાબ લગાવ્યો તો રકમ લગભગ 2500 નીકળી. દિલમાં વિચાર આવ્યો કે આ વખતે આ રકમ કોઈ એવા જરૂરિયાતમંદને આપી દેવાય જેની કિસ્મત બદલાઈ જાય, કોઈ એવું જે આ પૈસાથી રોજગાર શરૂ કરી શકે, જેના બાળકો ભૂખ્યા ન સૂવે, જેની પત્ની ચૂલો સળગાવવા માટે દર ભટકે નહીં. મેં મનોમન કેટલાક નામ વિચાર્યા, પરંતુ કોઈ પર દિલ ટક્યું નહીં. કાં તો તેમની જરૂરિયાત એટલી સ્પષ્ટ નહોતી, અથવા તો શંકા થતી હતી કે શું તેવું ખરેખર જરૂરિયાતમંદ છે. મેં ફાઇલ બંધ કરી, લાઇટ બંધ કરી અને થાકેલો પથારી પર સૂઈ ગયો. રાત્રે એક અજીબ સપનું આવ્યું. હું એક અંધારા ઓરડામાં બેઠો છું. ઓરડાના વાતાવરણમાં ઉદાસી અને ભારેપણું છે. અચાનક દરવાજો ખુલે છે અને મારી માં, જે હવે આ દુનિયામાં નથી, ધીરે ધીરે અંદર આવે છે. તેમનો ચહેરો થાકેલો છે અને આંખો ભીની છે. હું તેમના ચરણોમાં જઈને બેસી જાઉં છું, પણ તેઓ મારી સામે નજર નથી મિલાવી રહી. હું પરેશાન થઈને પૂછું છું કે માં, બધું બરાબર છે? તેમણે ફક્ત એટલું જ કહ્યું કે વિશાલ, દાનની રકમ તારી બહેન નિકિતાને આપજે, જે જરૂરિયાતમંદ છે. તેમના અવાજમાં એવો દર્દ હતો જાણે દિલના કોઈ ખૂણેથી નીકળ્યો હોય. હું કંઈક કહેવા જતો હતો કે મારી આંખ ખુલી ગઈ. ઓરડામાં અંધારું હતું, પંખો ચાલી રહ્યો હતો, પણ દિલ જોરથી ધડકી રહ્યું હતું. માથા પર પરસેવો હતો અને મનમાં માનો તે થાકેલો ચહેરો વસી ગયો હતો. મેં પડખું ફેરવ્યું, પણ ઊંઘ આંખોમાંથી રિસાઈ ગઈ હતી. દિલમાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો હતો, નિકિતા, પણ તે તો ઠીક છે, તેને પૈસાની જરૂર કેવી રીતે હોઈ શકે? મારી બહેન નિકિતા, જે દર બીજા ત્રીજા મહિને અમારા ઘરે આવે છે, જ્યારે પણ આવે છે ત્યારે બાળકો માટે રમકડા લાવે છે, મારા માટે કોઈ શર્ટ, પત્ની માટે બંગડીઓ. તે હંમેશા હસતી મુસ્કુરાતી રહે છે અને કહે છે કે ભાઈ, ચિંતા ન કર, બધું ભગવાનની કૃપા છે. મને યાદ આવ્યું કે છેલ્લી વાર જ્યારે તે આવી હતી, મેં જમવાનું પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું કે જમી લીધું ભાઈ, ભૂખ નથી. પણ ત્યારે પણ તેની આંખોમાં એક ઉદાસી હતી, જાણે કોઈ કાંઈ કહેવા માંગતી હોય પણ શબ્દો સાથ ન આપી રહ્યા હોય. જેની નજરો મારા પર ટકેલી હતી, જાણે મારી અંદર કંઈક શોધી રહી હોય. મને યાદ છે, નિકિતા ઘણીવાર ચૂપ રહેતી હતી, વાત તો કરતી હતી, પણ તેની વાતો માટે બે ફિરકીની ચમક ન હતી. તે એક ખુશહાલ સ્ત્રીની આંખોમાં હોય છે. તેની આંખોમાં કંઈક એવું હતું
જાણે તે કોઈ બોજ ઉઠાવી રહી હોય, પણ કોઈ ફરિયાદ વગર. અને જ્યારે તે મને જોતી હતી તો બસ જોતી જ રહેતી હતી, જાણે મારી અંદર ડોક્યું કરવા માંગતી હોય, કદાચ કંઈ કહેવા માંગતી હોય, પણ કંઈ શક્તિ ન હતી. મેં મારી જાતને સમજાવી કે ના, મારો વહેમ છે, તે ખુશ છે, તેનો પતિ વિદેશમાં છે, પૈસા મોકલે છે, સારું ઘર છે. જો તેને કોઈ તકલીફ હોત તો તે મને જરૂર કહેત, પણ આ વાત દિલને સંતોષ ન આપી શકી. મેં મારી જાતને કહ્યું કે કદાચ આ સપનું દિવસભરના થાકનું પરિણામ છે, અથવા મગજમાં ચાલતી ગૂંચવણનો પગલો છે. પણ દિલ કોઈ પણ તર્ક માનવા તૈયાર નહોતું. એક અજીબ બેચેની હતી જે હજુ પણ બાકી હતી. સવારે પૂજાપાઠ કર્યા અને ફરી એકવાર દાનની ફાઇલ કાઢી. નંબર એ જ હતા, પૈસા એ જ હતા, પણ દિલ કંઈક બીજું જ ઈચ્છતું હતું કે તે હું જે તે સપનાની નજીક હતો. નાસ્તા દરમિયાન મેં મારી પત્ની રેખાને ગઈ રાતના સપનાનો ઉલ્લેખ કર્યો કે માં સપનામાં હતા અને કહી રહ્યા હતા કે દાનની રકમ નિકિતાને આપી. અને રેખા હસીને બોલી કે તમે પણ ખરા છો, સપનામાં પણ મગજ ચલાવો છો. નિકિતા તો ખૂબ જ ખુશ છે, તેના પતિ પરદેશમાં છે, દર મહિને પૈસા મોકલે છે, સારું ઘર છે, સારી જિંદગી છે. તમે ખોટા જ પરેશાન થઈ રહ્યા છો. મેં વાત ત્યાં જ પૂરી કરી દીધી, પણ દિલની અંદર કંઈક જોરથી ચીસો બાળી રહ્યું હતું, જાણે કોઈ અંધારા ઓરડામાં માનો એ જ અવાજ ગુંજી રહ્યો હોય. નિકિતાને હબજે તે ગરીબ છે. દિવસ જેમ જેમ પસાર થઈ ગયો, ઓફિસ ગયો, કામ પૂર્ણ કર્યું, પણ દિલ ત્યાં જ અટકેલું રહ્યું. સાંજે એ જ સપનું ફરી આવ્યું, એ જ ઓરડો, એ જ માં, એ જ ભીની આંખો અને એ જ વાત, દાન નિકિતાને આપ. હવે હું સાચે જ બેચેન થઈ ગયો હતો. 2 વાર એક જ સપનું, અને તે પણ આટલી સ્પષ્ટતા સાથે. શું ખરેખર કંઈક છે જે મારી નજરથી છુપાયેલું છે? શું હું મારી બહેનને સમજી નથી શક્યો? શું તે કોઈ તકલીફમાં છે અને હું તેને જોઈ નથી રહ્યો, જે જોવા જ નથી માંગતો? આખી રાત પડખા ફેરવતો રહ્યો. બીજી સવારે મેં કંઈક કરવાનું નક્કી કર્યું. પોતાની જાતને વચન આપ્યું કે હવે ફક્ત સપના પર નહીં, હકીકત પર ધ્યાન આપીશ. સત્ય જણાવવાનું પહેલું પગલું એ જ હતું કે નિકિતા સાથે વાત કરવી, તેનો અવાજ સાંભળો અને તેની આંખોમાં છુપાયેલું સત્ય ઓળખવું. પણ આ તો ફક્ત શરૂઆત હતી. અસલી હકીકત તો તે સમયે સામે આવશે જ્યારે હું તે આંખોને ફરીથી જોઈશ, જેમાં હાસ્ય તો હશે પણ દિલ ક્યાંય બીચે રળી રહ્યું હશે. સવારનો પ્રકાશ બારીના પડદામાંથી ચણાઈની ઓરડામાં આવી રહ્યો હતો, પણ મારું દિલ હજુ પણ ભારે હતું. નાસ્તા દરમિયાન રેખાએ ફરી એ જ વાત દોહરાવી કે નિકિતા તો ખુશ છે. દર વખતે જ્યારે આવે છે કંઈક ને કંઈક લઈને આવે છે. ખરેખર આજ તો મેં પણ જોયું હતું. નિકિતા હંમેશા અતિથિનો આદર કે સન્માન કરવામાં આગળ પડતું ભાગ લેતી હતી. ક્યારેક બાળકો માટે રમકડા લાવતી, ક્યારેક મારા માટે શર્ટ અને પત્ની માટે મીઠી વાતો કરતી. બાળકો સાથે રમતી, મુસ્કુરાતી અને જતી વખતે હંમેશા એ જ કહેતી કે ભાઈ, ભગવાનનો આભાર છે, બધું બરાબર છે. માણસ પોતાના આરામદાયક વિચારોમાંથી બહાર નીકળવા નથી માંગતો. જો બધું બરાબર જ લાગી રહ્યું હોય તો આપણે ઘણીવાર હકીકતને જોવા જ નથી માંગતા. નિકિતાનો મુસ્કુરાતો ચહેરો, સારા કપડાં અને તેનો અતિથિ સત્કાર, આ બધું મળીને એક મજબૂત ચિત્ર બનાવતું હતું. તે ખુશ છે, તેને કોઈ વસ્તુની જરૂર નથી. પણ હવે જ્યારે હું છેલ્લી મુલાકાતોને દિલથી વિચારું છું તો બધું બદલાતું હોય તેવું લાગે છે. રાત્રે સૂતા પહેલા જ્યારે મેં મોબાઈલમાં નિકિતાની તસવીર જોઈ, તેના ચહેરા પર મુસ્કાન તો હતી, પણ આંખો હજુ પણ આ ખાલી જેવી લાગી હતી. માની વાતો, તેના સપના અને નિકિતાનો ચહેરો, બધું મળીને મારા દિલ પર દસ્તક દઈ રહ્યું હતું. મેં એક લાંબો શ્વાસ લીધો અને આંખો બંધ કરી, પણ ઊંઘ ન આવી. દિલમાં એક ખાલીપો હતો, જાણે કોઈ સવાલ વારંવાર દરવાજો ખખડાવી રહ્યો હોય. શું તે તારી બહેનને ફક્ત બહારથી જોઈ છે કે દિલથી પણ?
મેં પોતાની જાતને વચન આપ્યું કે હવે આ વહેમને વહેમ સમજીને અવગણીશ નહીં. આ સપના માત્ર સંયોગ ન હોઈ શકે. માની આંખોમાં આંસુ, તેની વાતોમાં ધ્રુજતો અવાજ છે, અને નિકિતાની ખામોશી આ બધું ચીસું પાડી પાડીને કંઈક કહી રહ્યું હતું. મેં નક્કી કરી લીધું કે હવે સત્યને જાણીને રહીશ, અને સત્ય ક્યારેય સરળ નથી હોતું. રાત ઘણી વીતી ગઈ હતી. ઓરડામાં એવી શાંતિ છવાયેલી હતી જાણે દિવાલોએ પણ શ્વાસ લેવાનું છોડી દીધું હોય. હું પલંગ પર સૂતો છતને ઢાંકી રહ્યો હતો. ઊંઘ આંખોથી માઇલો દૂર હતી, અને દિલ હજુ પણ દિવસભરના વિચારોમાં ગૂંચવાયેલું હતું. નિકિતાની એ નજરો, માનો અવાજ અને સપનામાં દેખાતો અંધકાર વારંવાર મન પર પ્રહાર કરી રહ્યા હતા. મેં પડખું ફેરવ્યું, તકિયો સરખો કર્યો, આંખો મીચી લીધી અને દિલને સમજાવ્યું, આજે શાંતિથી ઊંઘી જા. પણ જેવી ઊંઘની ગોદમાં જવા લાગ્યો, એ જ દ્રશ્ય ફરી સામે આવી ગઈ, અને ફરી એકવાર એ જ સપનું, એ જ જૂનો ઓરડો, એ જ નિંદ્રા ભરી ચૂપકીદી, અને એ જ ખામોશી જેમાં ફક્ત માના ડુસકા સાંભળતા હતા. તે મારી સામે ઊભા હતા, માથું ઝુકાવેલું અને આંખોમાં વિનાશ. તેમનો અવાજ પહેલા કરતા પણ વધુ તૂટેલો હતો. વિશાલ, મારી દીકરીને તેનો હક આપી દે. તે તારી બહેન છે અને તેના પર તેનો પૂરો અધિકાર છે. હું ચોંકીને ઉઠી બેઠો. માથા પર પરસેવો હતો અને દિલની ધડકન એટલી તેજ હતી જાણે છાતી ફોડીને બહાર આવી જશે. મેં બંને હાથથી ચહેરો ઢાંક્યો અને ઊંડો શ્વાસ લીધો. હવે આ સપનું ફક્ત સંજોગ નહોતું રહ્યું. આ એક ઈશારો હતો, એક સંદેશ, એક માંગણી. હું પલંગ પરથી નીચે ઉતર્યો, રસોડામાં ગયો અને પાણીનો એક ગ્લાસ ભરીને પીધો. પાણી ગળા નીચે ઉતરી ગયું, પણ દિલની ગરમી એમ જ રહી. હવે આ સપનું સામાન્ય વાત નહોતી રહી. 2 રાતની એક જ દ્રશ્ય, એક જ સવાલ. હું મૂંઝવણમાં હતો. સવારે પૂજાપાઠ પછી નાસ્તો તૈયાર હતો. રેખાએ હંમેશની જેમ ટેબલ પર ચા અને પરાઠા મૂક્યા. હું ચૂપચાપ બેઠો હતો, તો એ મારી તરફ જોઈને બોલી કે શું થયું, આટલા ચૂપ કેમ છો? મેં નજર ઊંચી કરી અને ધીમેથી કહ્યું, ફરી એ જ સપનું આવ્યું. માં ફરીથી આવ્યા અને એ જ વાત કરી. રેખા ચાનો કૂટડો લીધો અને હળવા સ્મિત સાથે બોલી, હે ભગવાન, માના સપના રોજ આવવા લાગ્યા. નિકિતા વિશે આટલી ચિંતા કેમ રાખી છે તમે? તે બિલકુલ ઠીક છે. જ્યારે પણ આવે છે લાગે છે જાણે કોઈ સારા ઘરની વહુ હોય, ખુશહાલ, સારા કપડામાં આવે. હવે તમે દરેક વાતને દિલ પર કેમ લઈ રહ્યા છો? મેં કોઈ જવાબ ન આપ્યો. તે બોલતી રહી, ક્યારેક માણસનું મન પણ તેની સાથે રમત રમે છે. દિવાળીમાં માણસ આમ પણ વધુ વિચારે છે. એને આવા સપના આવી જવા સામાન્ય વાત છે. પણ મને ખાતરી હતી કે આ ફક્ત મારા મનની રમત નહોતી. માની એ આંખો જેમાં મેં આખી જિંદગી જોઈ હતી, હવે તેમાં ફક્ત અફસોસ દેખાઈ રહ્યો હતો. મેં લહેજો, એ થાક, એ દર્દ, આ બધું માત્ર કોઈ કાલ્પનિક દુનિયાની તકલીફ ન હોઈ શકે. પત્નીની વાતો દિલને સ્પર્શી રહી નહોતી. નાસ્તો પૂરો થતાં જ હું સીધો મારા રૂમમાં ગયો. બેસીને જૂના પુસ્તકો, આલ્બમ કાઢ્યા. નિકિતાના લગ્નની તસવીરો જોવા લાગ્યો. ગુલાબી પોશાકમાં હસતી તે હંમેશની જેમ પણ છતાં અલગ લાગી રહી હતી. તે હાસ્યમાં તે સમયે એક સાચી ચમક હતી. આજકાલનું હાસ્ય જાણે ફક્ત એક ઔપચારિકતા હોય, જાણે કોઈ પ્રદર્શન કરી રહ્યું હોય. મેં એક જૂની તસવીર કાઢી જેમાં હું, માં અને નિકિતા એક સાથે બેઠા હતા. નિકિતા મારી બાજુમાં અઠેલીને બેઠી હતી અને માં તેને આશીર્વાદ આપી રહ્યા હતા. તસવીર જાણે શ્વાસ લેવા લાગી મારી આંખોમાં. બિના ઉચ્ચાર ઉતરી આવી. અને શું હું ખરેખર મારી બહેનને ઓળખી ન શક્યો? શું હું તે સત્યોને જાણી જોઈને અવગણતો રહ્યો જે તેના ચહેરા પર સ્પષ્ટ લખેલા હતા? સાંજે ઓફિસમાં પણ મન ન લાગ્યું. દરેક ફાઇલ, દરેક ઈમેલની વચ્ચે એ જ વિચાર વારંવાર આવતો રહ્યો. તે ફરિયાદ ફક્ત એક અવાજ નહીં, પણ એક સત્યની ઉંમરો હતી જેના પર હું ઊભો હતો. રાત્રે રેખાએ બાળકોને સોડાવી દીધા અને પોતે પણ સૂઈ ગઈ.
હું ઓરડાની લાઇટ બંધ કરીને બારી પાસે જઈને બેસી ગયો. બહાર શાંતિ છવાયેલી હતી. ક્યાંક દૂરથી ફક્ત કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં આકાશ તરફ જોયું. તારાઓ તો હતા, પણ દિલમાં અંધારું હતું. મારા દિલમાં માનો અવાજ ગુંજી રહ્યો હતો. તે સપનું ન હતું, તે એક સવાલ હતો જે મને પૂછવામાં આવી રહ્યો હતો. શું હું ફક્ત ભાઈ કહેડાવવા લાગવા માટે જન્મ હતો, કે ભાઈ હોવાનો હક પણ અદા કરીશ? મેં બારી બંધ કરી અને પથારી પર સૂઈ ગયો. આંખો બંધ કરી અને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, જો મારી બહેન ખરેખર કોઈ તકલીફમાં હોય તો મને સત્ય સુધી પહોંચાડી દે અને મને એટલી હિંમત આપ કે હું મારી તકલીફમાં બેદરકારીનો પશ્ચાતાપ કરી શકું. રાતનો છેલ્લો પહોર હતો. હું ફરી એકવાર સપનામાંથી ગભરાઈને ઉઠ્યો. દિલ જોરથી ધડકી રહ્યું હતું. શ્વાસો અનિયમિત થઈ ગયા હતા અને ઓરડાની શાંતિમાં ફક્ત પંખાનો અવાજ ગુંજી રહ્યો હતો. આ ચોથી રાત હતી, સતત ચોથી રાત, અને એ જ સપનું, એ જ જૂનો ઓરડો, એ જ હળવો પ્રકાશ અને માનો એ જ ઉદાસ ચહેરો. પણ આ વખતે તેના શબ્દો કંઈક બદલાયેલા હતા. હવે તે ફક્ત વિનંતી નહોતા કરી રહ્યા, પણ ફરિયાદ કરી રહ્યા હતા. શું તે સાંભળ્યું નહીં? શું મારા આંસુ તને દેખાતા નથી? વિશાલ, મારી દીકરીનો અવાજ સાંભળ. તને પોતાની મેળે જ બધું સમજાઈ જશે. હું થોડી વાર સુધી બસ ચૂપ બેઠો રહ્યો. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ છાતી પર ભારે બોજ મૂકી દીધો હોય. મેં તકિયા નીચેથી મોબાઈલ કાઢ્યો, સમય જોયો. 3:12. જીભ શાંત હતી, પણ દિલ સતત એક જ પ્રાર્થના કરી રહ્યું હતું, હે ભગવાન, મને સત્ય સુધી પહોંચાડી દે. સવાર થતાં મેં નક્કી કરી લીધું કે આજે હું નિકિતાને જરૂર ફોન કરીશ. હું આ અંધારામાં રહી શક્યો નથી. માની 4 વખતની પુકારને હવે અવગણીએ ગુના બરાબર હતું. મારા પર પણ અને તેના પર પણ. નાસ્તાના ટેબલ પર રેખા હંમેશની જેમ હસતા મોઢે હાજર હતી. બાળકોની ફરમાઈશનું સાંભળી રહી હતી, પણ મારી શુભ કીધી તેને પણ અજીબ લાગી. તેણે પૂછ્યું, ફરી જ સપનું આવ્યું? મેં ફક્ત માથું હલાવ્યું. આ સપના પાછળ પડ્યા રહેશો. નિકિતાએ તો ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. તમે બસ વધુ વિચારો છો. મેં તેની વાત સાંભળી, પણ આ અવગણી દીધી. હવે વાત કોઈના કહેવા કે ન કહેવાની નહોતી. આ મારો અંતરાત્માનો અવાજ બની ચૂક્યો હતો. બપોરે ઓફિસમાં કામ કરતી વખતે એક એવી ક્ષણ આવી જ્યારે આંગળીઓ તો કીબોર્ડ પર ચાલી રહી હતી, પણ ધ્યાન ક્યાંક બીજે હતું. દિલની ધડકન ફરી એકવાર તેજ થઈ રહી હતી. મેં તરત જ ફોન ઉપાડ્યો અને નિકિતાનો નંબર ડાયલ કર્યો. કોલ ઘણી વાર સુધી વાગતો રહ્યો. હું લગભગ છોડવાનો જ હતો કે અચાનક ફોન રિસીવ થયો. નમસ્કાર ભાઈ. તેના અવાજમાં એક જ નરમાશ હતી, એ જ જૂનો મોહબ્બત. પણ જ્યારે આજે કોઈક બીજું પણ હતું. એક હળવી ધ્રુજારી હતી, જાણે શબ્દો લથડી રહ્યા હોય. હેલો નિકિતા, કેમ છે? મેં મુસ્કાન સાંભળતા પૂછ્યું કે ભગવાનનો આભાર ભાઈ, બધું બરાબર છે. તેનો જવાબ હંમેશની જેમ ટૂંકો હતો, પણ તેના લહેજામાં કંઈક એવું હતું જે હું અનુભવી શકું તો હતો, પણ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નહોતો. તબિયત તો ઠીક છે ને? અવાજ કંઈક થાકેલો લાગે છે. મેં સાવચેતીથી પૂછ્યું. ના ના, બસ જરા ઊંઘ પૂરી નથી થઈ. બાળકોને સ્કૂલે મોકલવાના હતા. બધું બરાબર છે ભાઈ, તમે ચિંતા ન કરો. પણ હું કેવી રીતે ન કરું? તેની દરેક વાત જાણે પોતાની જાતને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. જે વાક્યો તે કહી રહી હતી તેની પાછળ કંઈક બીજું હતું. એ જ અવાજમાં વિનાશ, એક રોકાયેલો શ્વાસ, જાણે કોઈ અંદરને અંદર રડી રહ્યો હોય. મેં પ્રયાસ કર્યો કે તેનાથી વધુ વાત કરું, પણ તે વારંવાર વાત ટૂંકાવવાનો પ્રયાસ કરી રહી હતી. તમારો દિવસ ખરાબ ન થઈ જાય ભાઈ,
હું પછી વાત કરું છું. બાળકોને જોવા મના છે. બાય, મેં ફોન મૂકી દીધો. પણ હવે દિલ વધુ બેચેન થઈ ગયું હતું. હું જેટલું જાણવા ગયો હતો તેનાથી ક્યાંય વધુ સવાલો લઈને પાછો આવ્યો. હું ઓફિસની બારી પાસે જઈને ઊભો રહ્યો. બહારના રસ્તા પર લોકો પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. કોઈને કોઈની તકલીફની ખબર જ નહોતી, અને જો થઈ પણ જાય તો વિશ્વાસ કરવો સહેલો નહોતો. નિકિતાનો અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. હું તે વિનાશને અવગણી નહોતો શક્યો. આ એ જ વિનાશ હતી જે માના સપનામાં, તેમની આંખોમાં હતી. જાણે બધું એક બીજા સાથે જોડાયેલું હોય. તે અવાજ, તે આંખો, બધું એક જ સત્ય તરફ ઈશારો કરી રહ્યું હતું. મેં પોતાની જાતને પૂછ્યું, શું હું ખરેખર તેની વાત પર વિશ્વાસ કરી લઉં, ફક્ત એટલા માટે કે તે કહી રહી છે કે બધું ઠીક છે. ઓફિસ છૂટ્યા પછી રસ્તા કિનારે ચાલતા મેં ખિસ્સામાં હાથ નાખ્યો અને તે પણ બીડીનું ઢાંક્યું. તેમાં દાન આપવાની રકમ હતી, ₹2500. મેં તેને ધ્યાનથી જોયું. જેણે પહેલી વાર તેને ઓળખી રહ્યો હું. આ રકમ હવે ફક્ત એક દાનની જવાબદારી નહોતી રહી. આ મારી માની પુકાર હતી, મારી બહેનની ખામોશીનો જવાબ અને મારી જવાબદારીઓનો બોજ. ઘરે જઈને મેં મારી પત્નીને મુખ્ય રૂમમાં જણાવ્યું કે મેં નક્કી કરી લીધું છે, આ રકમ નિકિતાને આપીશ. તે ચોકી પણ કંઈ બોલી નહીં. કદાચ મારા કળેજાની ગંભીરતાએ તેને ચૂપ કરાવી દીધી હતી. અને હું રૂમમાં ગયો અને પરબીડિયું એ જ રીતે ટેબલ પર મૂકી દીધું. દિલમાં એક પાકો ઈરાદો બની ચૂક્યો હતો. હવે વધુ મોડું નહીં થાય. હવે હું સત્યથી મોહ નહીં ફેરવું. તે દિવસે સાંજે બધું સામાન્ય દિવસો જેવું હતું, પણ મારી અંદરનું એક યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. તે મૂંઝવણ, તે સવાલ, તે બેચેની, બધું હવે એક હેતુમાં ઢળી ચૂક્યું હતું. રાત્રે સૂતા પહેલા ફરી એકવાર તે સપનું આવ્યું, પણ આ વખતે દ્રશ્ય બદલાઈ ગયું હતું. માં હવે તે જૂના ઓરડામાં નહોતા. તે કોઈ બાગમાં હતા, સફેદ કપડામાં, હાથ પ્રાર્થના માટે ઊંચા કરેલા, અને તેમના ચહેરા પર આ વખતે શાંતિ હતી. હું સપનામાં તેમની નજીક ગયો તો તે મુસ્કુરાઈને બોલ્યા કે વિશાલ, શુક્ર છે તે ઓળખી લીધું. હું ચોંકીને ઉઠ્યો, પણ દિલને પહેલીવાર શાંતિ હરદી. જાણે અંદર કંઈક સરખું થઈ ગયું હોય. મેં લાઇટ ચાલુ કરી અને તે પરબીડિયું હાથમાં લીધું. આ માત્ર રકમ નહોતી રહી, આ મારા અંતરાત્માનો અવાજ હતો. માની ઈચ્છા, રાતોની પ્રાર્થનાઓની શાંતિ અને નિકિતાની ખામોશીનો જવાબ હવે આગલું પગલું હતું. તે દરવાજે સુધી જવું અને જાણવું કે તેની ખામોશી પાછળ શું છુપાયેલું છે. કારણ કે કેટલાક સત્યો શબ્દો નથી કહેતા, તે આંખોમાં છુપાયેલા હોય છે. એવી આંખો જે બોલતી નથી, ફક્ત વિનંતી કરે છે. રાત હતી અને દિલ પર જે બોજ મહિનાઓથી હતો તે અમુક હદ સુધી હળવો થઈ ગયો હતો. પણ આ શાંતિ અસ્થાયી હતી. હું જાણતો હતો કે ફક્ત પરબીડિયું હાથમાં રાખવાથી કંઈ નહીં બદલાય ત્યારે આવશે જ્યારે હું પોતે નિકિતાની આંખોમાં છુપાયેલી સચ્ચાઈને જાણીને જોઈશ. બીજી સવારે મેં ચૂપચાપ નાસ્તો કર્યો. રેખા મારી સ્થિતિ સમજી ચૂકી હતી. કદાચ પહેલીવાર કોઈ સવાલ વગર બોલી કે ચાલો આજે નિકિતાના ઘરે જઈએ. મારું દિલ પણ સંતોષ પામશે. મેં ફક્ત માથું હલાવ્યું. કોઈ દલીલ નહીં, કોઈ ગૂંચવણ નહીં, બસ દિલમાં એક શાંત પ્રાર્થના હતી. જે સત્ય છે તે જાહેર થઈ જાય. રસ્તામાં શાંતિ છવાયેલી રહી. શહેરની ગલીઓમાં ચહલ પહલ હતી. લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હતા. દુકાનોની બહાર લાંબી કતારો હતી. પણ મારા દિલની દુનિયા બિલકુલ ખાલી હતી. દરેક ગલી, દરેક વળાંક બસ એક જ જગ્યા તરફ લઈ રહ્યો હતો, નિકિતાના દરવાજા તરફ. જ્યારે અમે તે ગલીમાં પહોંચ્યા
તો મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. ગાડી રોકી. પત્નીએ હાથથી દુપટ્ટો સરખો કર્યો અને અમે બંને ધીરે ધીરે દરવાજા તરફ વધ્યા. દરવાજા પર ટકોરા માર્યા તો થોડી ક્ષણો પછી મોહબ્બત ભરેલી મુસ્કાન અને નિકિતાની સાસુએ દરવાજો ખોલ્યો. તે પહેલા જોતા જ હતા. ચહેરા પર રોનક અને જીભ પર મીઠા શબ્દો. અરે વિશાલ બેટા, વાહ, અને ભાભી પણ સાથે આવો, અંદર આવો. અમે અંદર દાખલ થયા અને ઘર સાફ સુથરું હતું. ફર્શ પર નવો ગાલીચાવો પાથરેલો હતો. દિવાલો પર તાજો પેન્ટ અને રૂમમાં એક ફેશનની સુગંધ હતી. બહારથી જોતા આ એક સંપૂર્ણ અને ખુશાલ ઘર લાગી રહ્યું હતું. નિકિતા પણ થોડી વારમાં અંદર આવી. તેણે હળવા લીલા રંગના પોશાક પહેર્યા હતા. વાળ વ્યવસ્થિત રીતે બાંધેલા હતા અને હોઠ ઉપર હળવી મુસ્કાન હતી. નમસ્કાર ભાઈ, ભાભી, તેણે ધીમેથી કહ્યું. પત્નીએ તેને ગળે લગાવી અને મેં આશીર્વાદ આપ્યા. અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા તો ચા, બિસ્કિટ અને નમકીનની વ્યવસ્થા થઈ ગઈ અને નિકિતાના 2 બાળકો પણ પાસે આવીને બેસી ગયા. સાફ સુથરા કપડાં, હાથમાં ચોકલેટ અને ચહેરા પર માસૂમ હાસ્ય. મારી પત્નીએ નિકિતાને બાળકોની સ્કૂલ વિશે પૂછ્યું અને તે પણ હળવાશથી મુસ્કુરાઈને જવાબ આપતી રહી. દરેક વસ્તુ દેખાતી રીતે સામાન્ય હતી. એવું જ કંઈ ન હતું કે કોઈ પરેશાનીનો ઈશારો કરતું હોય, પણ મારા દિલમાં હજુ પણ એક બેચેની હતી. હું ચૂપચાપ નિકિતાને જોઈ રહ્યો હતો. તેની વાતો, તેનો અવાજ, બધું બહારથી ઠીક લાગી રહ્યું હતું, પણ તેની આંખો કંઈક બીજું કહી રહી હતી. તે આંખો જેમાં એક સમયે ચમક હતી, હવે જાણે સતત વિનાશ છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે તે મારી સાથે વાત કરતી તો નજરો મિલાવીને નહીં, પણ નીચે જોઈને જવાબ આપતી. તેના અવાજમાં એક અજીબ થાક હતો જે સાંભળનારને પણ થકાવી દેતો હતો. રેખાએ મારો ખંભો હલાવ્યો અને ધીમેથી કહ્યું કે જોયું, બધું બરાબર છે, તે ખુશ છે અને બાળકોની હાલત પણ ઠીક છે. હા, ત્યાં થોડી પરેશાન જરૂર હતી. મેં તેની વાતો સાંભળી, પણ આ દિલ માનવા તૈયાર નહોતું. કોઈ એ સાચું કહ્યું છે કે ક્યારેક સત્ય ફક્ત આંખો વ્યક્ત કરે છે, જીભ નહીં. રેખા નિકિતાના વખાણ પર વખાણ કરી રહી હતી અને બાળકોના ઉછેરમાં તેની મહેનત સ્પષ્ટ દેખાતી હતી. ઘરને પણ તેણે ખૂબ જ સારી રીતે સાંભળી રાખ્યું હતું. હું બસ હામાં હા મિલાવતો રહ્યો. હાથમાં કપ હતો, પણ તેનો સ્વાદ ક્યાંક ખોવાઈ ગયો હતો. જાણે દરેક શબ્દ, દરેક વાક્ય કોઈ ઊંડા દુઃખને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય. થોડી વાર પછી નિકિતાએ પૂછ્યું કે ભાઈ, તમે ક્યાં સુધી બેસશો? હું જમવાનું કંઈક ગોઠવી લઉં. બાળકોએ પણ કહ્યું છે કે મામા આવ્યા છે, કંઈક ખાસ બનાવો. તેના અવાજમાં પોતાનાપણું હતું, પણ દિલની ધડકનો થાક હજુ પણ છુપી રહ્યો નહોતો. તે ઉઠીને રસોડા તરફ ચાલી ગઈ અને હું ત્યાં જ બેઠો તેની ખામોશીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રેખાએ ધીમેથી કહ્યું કે હવે તો તમને સંતોષ થઈ ગયો ને? તે ખરેખર ખુશ છે? મેં કંઈ કહ્યું નહીં, બસ બારીમાંથી બહાર જોતો રહ્યો. જમતી વખતે ટેબલ પર ઘણી વાનગીઓ સજેલી હતી. બિરયાની અને મીઠામાં સોજીનો હલવો. બાળકો ખુશીથી ઉછળી પડ્યા. બધું ખરેખર સંપૂર્ણ હતું. જો મેં તેની આંખોમાં ન જોયું હોત જમ્યા પછી, જ્યારે અમે નીકળવા લાગ્યા ત્યારે મેં ફરી એકવાર નિકિતાની આંખોમાં જોયું. તે મુસ્કુરાઈ રહી હતી, પણ તે મુસ્કાનની પાછળ એક પડદો હતો. એવો પડદો જે વર્ષોથી પડેલો હોય, તેની પાછળ દુઃખોનો સમંદર છુપાયેલો હોય. જ્યારે અમે દરવાજાથી નીકળ્યા તો રેખાએ ફરી કહ્યું, હવે તો વિશ્વાસ થયો કે તે ખરેખર ખુશ છે. મેં ખામોશીથી માથું હલાવ્યું અને મનોમન કહ્યું કે ના, હજુ નહીં. સત્ય સુધી પહોંચવા માટે મારે વધુ નજીક જવું પડશે, કારણ કે
હવે દુઃખ એટલા ઊંડા થઈ ગયા છે કે મેં તે ફક્ત આંખોથી નહીં દિલથી અનુભવાય છે. અને અમારું દિલ આજે પહેલીવાર સાચે જ રડી પડ્યું હતું. ઘર પાછા ફરતી વખતે રસ્તામાં એક વાત કરતી રહી. નિકિતાની મહેમાન ગતિ, જમવાના વખાણ, બાળકોની સંભાળ. પણ મારા કાન હવે બહાર બહેરા થઈ ગયા હતા. દિલ કોઈ બીજી ગૂંચવણમાં ફસાયેલું હતું. જેવી ગાડી દરવાજા એ રોકાઈ, મેં ચાવી ફરીથી ફેરવી અને દરવાજો ખોલ્યો અને ચૂપચાપ અંદર ચાલ્યો ગયો. બાળકો દોડતા આવ્યા અને પૂછ્યું કે પપ્પા, ફઈવાએ કંઈ કહ્યું? જમવામાં શું હતું? આપણે ક્યારે જઈશું તેમના ઘરે? મેં પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો અને મુસ્કુરાઈને કહ્યું, બસ થોડા દિવસોમાં ફરી જઈશું. પત્ની બાળકોને સાંભળવામાં લાગી ગઈ અને હું મારા રૂમમાં જઈને બેસી ગયો. તે પરબીડિયું જેમાં દાનની રકમ લખી હતી હજુ પણ એ જ જગ્યાએ રાખેલું હતું જ્યાં તે દિવસે રાખ્યું હતું. બીજા દિવસે જિંદગી સામાન્ય રીતે ચાલી રહી હતી, પણ મારી અંદર એક અજીબે બીજે ઘર બનાવી લીધું હતું. દિવસો વીતવા લાગ્યા અને દિવાળી નજીક આવી જઈ રહી હતી. શહેરની રોનક વધતી જતી હતી. ચારે તરફ ગલીઓમાં રોશનીની લાઈટો, બજારમાં ચહલ પહલ, બાળકોની ખુશીઓ. પણ આ તમામ રંગો વચ્ચે હું એક અજીબ અનુભવી રહ્યો હતો. રેખાએ બાળકોના દિવાળીના કપડાની યાદી બનાવી. મેં કંઈ પણ કહ્યા વગર બધું ખરીદવાની પરવાનગી આપી દીધી. બીજા દિવસે અમે બાળકોને લઈને બજાર ગયા. દુકાન પર ઊભા એક ક્ષણમાં જ્યારે બધા લોકો હસી રહ્યા હતા, મેં પોતાની જાતને સૌથી અલગ થકલ અનુભવી અને લાગ્યું કે જાણે મારી આસપાસ બધું ચાલી રહ્યું છે પણ હું ક્યાંક થંભી ગયો છું. દરેક વસ્તુનો અવાજ બદલાઈ ગયો હતો અને ફક્ત એક જ અવાજ ઉભરી રહ્યો હતો, માનો અવાજ, વિશાલ, દાનની રકમ નિકિતાને આપજે. બજારથી પાછા ફરતી વખતે રેખાએ કહ્યું, બાળકોની શોપિંગ પૂરી થઈ ગઈ, હવે તું પણ તારા કપડાં જોઈ લે. મેં વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પણ આખરે 2 કપડાં લઈ લીધા. છતાં મારું દિલ તે પરબીડિયામાં ગૂંચવાયેલું હતું જે હજુ પણ એમ જ પડ્યું હતું. રાત્રે હું છત પર જઈને બેઠો. આકાશમાં તારાઓ હતા, હવામાં હળવી ઠંડક હતી, પણ દિલની ગરમી કોઈ બીજી જ સપાટી પર હતી. દાનની રકમ, માનું સપનું, દિલની તડપ અને બહેનનો હક, આ બધું એક જ દોરીથી બંધાયેલું હતું. અને હું વિશાલ અત્યાર સુધી બસ વિચારી જ રહ્યો હતો કે મેં હજુ સુધી કોઈ પગલું નહોતું ભર્યું. તે જ ક્ષણે મને તીવ્રતાથી અહેસાસ થયો કે સત્ય સુધી પહોંચવાની નિયતનો મતલબ ફક્ત જાણવું નહીં પણ તેના પર અમલ કરવો પણ હોય છે. હું નીચે આવ્યો અને પથારી પર સૂઈ ગયો. ઊંઘ તો આવી પણ શાંતિ નહોતી. આ વખતે સપનામાં માં ન આવ્યા, પણ એક અંધારો ઓરડો હતો અને તે ઓરડાના દરવાજા પાછળ હતી નિકિતાની શિશકારીઓ. હું દરવાજો ખોલવા માંગતો હતો, પણ આ મારા હાથ રોકાઈ રહ્યા હતા. કોઈ શક્તિ મને પાછળ ખેંચી રહી હતી. હું ચીસો પાડી ઉઠ્યો અને જવા દો, હું તેને બચાવવા માંગુ છું, પણ મારો અવાજ સાંભળનાર કોઈ નહોતો. સવારે પક્ષીઓના કલરવના અવાજથી આંખ ખુલી. દિલ જોરથી ધડકી રહ્યું હતું. વૃદ્ધો મંદિરે જઈ રહ્યા હતા અને દિલમાં એક અજીબ શાંતિ હતી. કદાચ એટલા માટે કે હવે હું ચૂપ રહેવાનો નહોતો. હવે હું નિકિતાના દરવાજે સુધી જઈને સત્ય સાંભળવા અને સત્ય કહેવા માટે તૈયાર હતો. ત્યારે દિલમાં એક નવી ભાવનાને જન્મ લીધો હતો. એક ભૂલાયેલી સચ્ચાઈ એ માથું ઊંચક્યું હતું, જાણે વર્ષો પછી કોઈએ તેને ફરીથી જાગવાનું હોય. આ વાત કેટલાય વર્ષો પહેલાની છે, જ્યારે પિતાજીનું અવસાન થયું હતું. જ્યારે પિતાજીના વારસાના ભાગલાનો સમય આવ્યો, ત્યારે હું ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. મારો ધંધો ઠપ થઈ ગયો હતો.
દેવું વધી જતું હતું અને દરેક દરવાજો બંધ લાગતો હતો. તે સમયે મેં મારી બહેન નિકિતાને એક બાજુ લઈ જઈને તે ધીમા અવાજે મારી પરિસ્થિતિ જણાવી. મારા અવાજમાં કદાચ ધ્રુજારી હતી, કારણ કે હું પોતાને અત્યંત નબળો અનુભવી રહ્યો હતો. એક ભાઈ જે પોતાની બહેનની સામે લાચાર થઈ ગયો હોય. નિકિતાએ મને ધ્યાનથી સાંભળ્યો, પછી હળવા સ્મિત સાથે કહ્યું કે ભાઈ, મારા માટે સૌથી મોટો વારસો તમારો સંતોષ છે. જો મારા હિસ્સાથી તમારો બોજ હળવો થઈ શકતો હોય તો તે હિસ્સો મારો નહીં, તમારો છે. મારે કંઈ નથી જોતું. તે સમયે એવું લાગ્યું જાણે દિલ પર રાખેલો એક મોટો બોજ હળવો થઈ ગયો હોય. મેં ભગવાનનો આભાર માન્યો, નિકિતાને આશીર્વાદ આપ્યા, અને તે ક્ષણ મારા માટે કોઈ વરદાનથી ઓછી નહોતી. પણ હું એ ભૂલી ગયો હતો કે કેટલાય વરદાનોને સમયસર પરત કરવા પણ ફરજ હોય છે. હવે વર્ષો પછી જ્યારે મારી જિંદગી ફરીથી સ્થિર થઈ ચૂકી છે, ધંધો ચાલી નીકળ્યો છે, ઘરમાં રાહત છે, બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે, ગાડીઓ છે, આરામ છે, હું તે એક ક્ષણને ભૂલી ચૂક્યો હતો જે ક્યારે મારી જિંદગીનો સહારો બની હતી. નિકિતાએ પોતાના હિસ્સામાંથી ફક્ત પૈસા નહોતા આપ્યા, તેણે મારા માટે એક રસ્તો ખોલ્યો હતો, એક કુરબાની આપી હતી, અને મેં તે કુરબાની તરફ ક્યારેય પાછું વળીને જોયું જ નહોતું. ન તો તેને પરત કરવાનો કોઈ ઈરાદો કર્યો હતો. હવે આ વિચાર મારા દિલમાં કાંટાની જેમ ખૂંચવા લાગ્યો છે. મારો અંતરાત્મા બોલી ઉઠ્યો, તે નિકિતાનો હિસ્સો લઈને પોતાની જિંદગી સુધારી, અને બદલામાં તને શું આપ્યું? ફક્ત ખામોશી. દાનના પરબીડિયામાં રાખેલી રકમથી મેં પોતાની જાતને સંતોષ આપવાનો પ્રયાસ કર્યો. હું વિચારતો રહ્યો, મેં વચન આપ્યું હતું કે પરિસ્થિતિ સુધરશે ત્યારે બધું પરત કરી દઈશ. પણ હકીકત એ છે કે પરિસ્થિતિ સુધર્યા પછી મેં એ વચન ભૂલાવી દીધું. જિંદગીની તેજ ગતિ અને મારી સ્વાર્થીપણાએ કદાચ મને આ વિચારોનો મોકો જ ન આપ્યો. બધાએ મળીને મારા પર અહેસાસ કરીને મને તે અપાવી દીધું. સવારે દિલમાં એક સ્પષ્ટ અને પાક્કો નિર્ણય હતો. હવે ફક્ત દાનની રકમ નહીં, હું નિકિતાનો હક પણ પાછો આપીશ. તેને તે ઇજ્જત આપીશ, તે શાંતિ અને તે અહેસાસ પરત કરીશ જે એક ભાઈની ફરજ હોય છે. પત્નીએ નાસ્તો લગાવતા પૂછ્યું કે આજે બહુ ચૂપ લાગો છો, બધું બરાબર છે? મેં પહેલીવાર નજર ઊંચી કરીને કડક અવાજે કહ્યું કે આજે હું નિકિતાનો હક પાછો આપવા જઈ રહ્યો છું. ફક્ત દાનની રકમ નહીં, પણ તે હિસ્સો પણ જે વર્ષો પહેલા તેણે મને જોઈને પોતાની જાતને ખાલી કરી લીધી હતી. પત્નીએ આશ્ચર્યથી જોયું, જાણે તે આ વાત સાંભળવા માટે તૈયાર જ નહોતી. પણ તેણે કંઈ કહ્યું નહીં, બસ ખામોશીથી માથું હલાવી દીધું. મેં કબાટમાંથી તે કાગળો કાઢ્યા, જૂના ખાતા, તે હિસાબ કિતાબ જે વર્ષોથી બંધ પડ્યા હતા, બધું સામે રાખીને મેં નિકિતાના વીતેલા સમયનો અંદાજ લગાવ્યો અને નક્કી કર્યું કે ન માત્ર પાછું આપશે, પણ તેના બાળકો માટે એક કાયમી સ્ત્રોત પણ બનાવવામાં આવશે. કારણ કે હવે હક ફક્ત પૈસાથી અદા નથી થતા, તેના માટે દિલને ઝુકાવવું પડે છે, નિયતને સાફ કરવી પડે છે, અને સમયના ઘા પર મલમ લગાવવો પડે છે. હવે સમય હતો કે હું ફક્ત ભાઈ કહેવાનું નહીં, પણ ભાઈ હોવાનો હક પણ અદા કરું. અને તે સંબંધો પાયો ફક્ત મોહબ્બત નહીં, પણ ઇન્સાફ પણ હોવો જોઈએ. જે રાત સામાન્ય જેવી પણ કંઈક અલગ હતી. હવામાં ઠંડક હતી, દિલમાં એક અજીબ ગરમી હતી, જાણે કોઈ આગ અંદરને અંદર સળગી રહી હોય. રાત્રે જ્યારે પથારી પર સૂતો ઊંઘ જાણે રિસાઈ ગઈ હતી. આખરે ક્યારે ઊંઘ આવી જ ખબર ન પડી. જેવી આંખો બંધ થઈ, ફરી એ જ સપનાની દુનિયા સામે આવી ગઈ. પણ આ વખતે દ્રશ્ય પહેલા કરતા
બિલકુલ અલગ હતું. હું કોઈ અજાણી જગ્યાએ ઊભો હતો. ચારે બાજુ ધુમ્મસ હતું અને તે ધુમ્મસમાં એક પડછાયો તેજથી મારી તરફ આવી રહ્યો હતો. જેવો તે પાસે આવ્યો, મેં ઓળખી લીધો કે તે મારી માં હતા. પણ આ તે માં નહોતા જેમને મેં હંમેશા મોહબ્બત સાથે જોયા હતા. તેમનો ચહેરો કડક હતો, આંખોમાં આંસુ નહીં આગ હતી. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ અવાજમાં તે કંપન નહોતું જે પહેલાના સપનામાં હતું. આ વખતે ગુસ્સો હતો, સાચો અને ઊંડો ગુસ્સો. વિશાલ તેમના ચહેરામાં વીજળી હતી. હું એક ડગલું પાછળ હટ્યો. મારી દીકરીના આંસુ અને જીવવા નથી દેતા. તેણે બાળપણથી તારા પર ભરોસો કર્યો. જવાની માં તને સહારો આપ્યો અને હવે તું તેને અવગણીને દુનિયાની ચમક દમકમાં ખોવાઈ ગયો. હું કંઈક કહેવાનો જ હતો કે તેમણે હાથ ઊંચો કરીને મને ચૂપ કરાવી દીધો. ચૂપ તે મારી આંખો સામે મારી આ દીકરીને ખામોશીથી તૂટતા જોઈ અને કંઈ ન કહ્યું. તેના હિસ્સા પર કબજો કર્યો. તેની ખામોશીને કમજોરી સમજી અને હવે ફક્ત તેને પરબીડીઓ આપીને વિચારે છે કે તે પાછું આપી દીધું. મારી જીભ જાણે બંધ થઈ ગઈ હતી. હું ફક્ત રડી શકતો હતો, કરગડી શકતો હતો. હું તેમના ચરણોમાં બેસી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, હું ખોટો હતો. હું માફી માંગુ છું. હું બધું પાછું આપીશ. તારાથી પણ. માનો ચહેરો કડક જ રહ્યો. તેમણે મોહ ફેરવ્યો અને દૂર જતા કહ્યું કે આ પસ્તાવો ક્યારેય કેમ ન આવ્યો. જ્યારે તે દર રાત્રે પોતાની ચાદરમાં છુપાઈને રડતી હતી, હું તને માફ નહીં કરું જ્યાં સુધી તું તારી બહેનની આંખોમાંથી આંસુ લૂછી ન દયા. માનો અવાજ ગુંજ્યો અને બીજી જ ક્ષણે બધું ગાયબ થઈ ગયું. હું ગભરાઈને ઉઠી બેઠો. દિલ એટલું તેજથી ધડકી રહ્યું હતું જાણે છાતી ચીરીને બહાર નીકળી આવશે. શ્વાસો બેકાબુ હતા. કપાળ પરસેવાથી લબથબ અને હાથ ધ્રુજી રહ્યા હતા. ઓરડામાં ઘેર અંધારું હતું, પણ મારી અંદરનું અંધારું તેનાથી ક્યારે વધુ ઘેરું હતું. મેં બંને હાથથી ચહેરો ઢાંકી લીધો, જાણે તે શરમથી મોહ છુપાવવા માંગતો હતો, જે હવે પૂરી તાકાતથી મારી સામે આવીને ઊભી હતી. પહેલીવાર માએ મારી સાથે આવા લહેજામાં વાત કરી હતી. સપનું જ ભલે હોય, પણ તે સપનામાં જે સત્ય હતું તેણે મારી પૂરી હકીકતને હચમચાવી નાખી હતી. હવે ફક્ત અંતરાત્મા નહીં, માની નારાજગી પણ મારી સામે હતી. હું સમજી ચૂક્યો હતો આ નારાજગી ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી હું ફક્ત નિયતથી નહીં પણ અમલમાં, મેદાનમાં ઉતરીને મારી બહેનને તેનો તે હક પાછો ન આપી દઉં જે વર્ષો પહેલા તેણે મારા ભરોસા પર છોડી દીધો હતો. મેં ઉઠીને પૂજાપાઠ કર્યા અને સજદામાં જઈને ધ્રુસકે રડી પડ્યો. કદાચ જિંદગીમાં પહેલીવાર આટલી સાચી પ્રાર્થના કરી હતી. હે ભગવાન, મને માફ કરી દે. મેં મારા ભગવાનનો, મારી માનો, મારી બહેનનો બધાનો ભરોસો તોડ્યો છે. હવે મને એટલી હિંમત આપ કે હું તેને બધું પાછું આપી શકું જેને મેં નાહક પોતાનું સમજી લીધું હતું. તે જ ક્ષણે દિલમાં એક અજીબ રોશની પેદા થઈ, જાણે કોઈએ અંદર એક દીવો પ્રગટાવી દીધો હોય અને હવે બધું સ્પષ્ટ થઈ ગયું હતું. કોઈ ભ્રમ બાકી ન હતો. સવારનો પ્રકાશ ઓરડામાં ઉતરવા લાગ્યો. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, પણ મારી અંદરનું એક યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. મેં કપડાં બદલ્યા, હાથમાંથી જૂનું પરબીડિયું ઉપાડ્યું અને તેની સાથે એક બીજું પરબીડિયું તૈયાર કર્યું. નિકિતા હિસ્સાની પૂરી રકમ. હવે સમય હતો માની નારાજગી દૂર કરવાનો અને બહેનની આંખોમાંથી આંસુ લૂછવાનો. તે જ જુસ્સા સાથે હું ઓફિસ માટે નીકળ્યો. રસ્તામાં વિચારતો હતો
કે નિકિતા સાથે કેવી રીતે વાત કરું, શું કહું, કેવી રીતે તેની સામે તે સચ્ચાઈ રજૂ કરવું, જેને મેં વર્ષોથી દબાવી રાખી હતી. મારા પગ પોતાની મેળે જ તેના ઘર તરફ વળવા તૈયાર હતા, પણ તે જ સમયે એક જરૂરી મીટિંગ આવી ગઈ. મેં પોતાની જાતને કહ્યું કે આજે સાંજે બધું તેના હાથમાં સોંપી દઈશ. ઓફિસ પછી હું રોજની જેમ મારા નિયમિત રસ્તા પર જ ન જતા એક લાંબો રસ્તો પકડ્યો. દિલ બેચેન હતું અને કદાચ હું ખામોશીમાં મારી અંદરની ગૂંચવણોને સ્પષ્ટ કરવા માંગતો હતો. જ્યારે ગાડી એક સિગ્નલ પર રોકાઈ ત્યારે મેં સામે ફૂટપાથ પર બેઠેલી એક સ્ત્રીને જોઈ. તેણે પોતાનો ચહેરો એક ફાટેલા દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો. તે જમીન પર બેઠી હતી. હાથમાં એક જૂનું વાટકો હતો. તેમાં કેટલાય સિક્કા પડ્યા હતા. તેનું અસ્તિત્વ એવું લાગી રહ્યું હતું કે તું જાણે સમયના મારે તેને થકાવી દીધી હોય. હળવી પણ તેની આંખો બેજીલ હતી. મારા હાથ પોતાની મેળે જ ખિસ્સા તરફ ગયા અને મેં એક નોટ કાઢીને ગાડીની બારીમાંથી તેની તરફ લંબાવી. તેણે નોટની વાટકીમાં નાખવાને બદલે બંને હાથથી પકડી લીધી. આકાશ તરફ જોયું અને ધીમા અવાજે બોલી કે ભગવાન તમને સલામત રાખે સાહેબ, આબાદ રાખે, શાંતિ આપે તમને. હું આશ્ચર્યથી તેને જોતો રહી ગયો. તેના અવાજમાં એક અજીબ સચ્ચાઈ હતી, પણ જે વાત દિલને સ્પર્શ થઈ ગઈ તે તેની આંખો હતી. એ જ વિનાશ, એ જ થાક, એ જ છુપાયેલું દર્દ જે તેની આંખોમાંથી ઝલકી રહ્યું હતું. તેણે મને નિકિતાની આંખોની યાદ અપાવી દીધી. મારું દિલ એક ક્ષણ માટે કંપી ગયું. મેં વધુ ધ્યાનથી તે સ્ત્રીને જોઈ. કપડાં જૂના હતા, પણ ચહેરા પર દિવાળીની આશાની એક હળવી ઝલક હતી. અને તે આંખો થોડી ક્ષણો માટે એવું લાગ્યું કે હું નિકિતાને જોઈ રહ્યો છું. સિગ્નલ લીલું થયું. ગાડીઓ હોને વગાડવા લાગી અને જાણે હું કોઈ સપનામાંથી જાગ્યો. મેં ગાડી આગળ વધારી, પણ દિલ ત્યાં જ રોકાઈ ગયું. પૂરા રસ્તાથી ભિખારણ તેની દુઆઓ, તેની આંખો મારી આંખો સામે ભરતી રહી. સાંજ થતાં જ મેં નિકિતાને ફોન કર્યો. તેનો અવાજ હંમેશની જેમ સામાન્ય હતો, પણ હવે હું તે સામાન્યતાને સમજી ચૂક્યો હતો. કેટલીક ઔપચારિક વાતો પછી મેં ધીરેથી પૂછ્યું કે નિકિતા, બધું બરાબર છે ને? દિલ બહુ પરેશાન છે. આજે થોડી ક્ષણોની અશાંતિ રહી. પછી તેને મુસ્કુરાઈને કહ્યું કે ભગવાનનો આભાર ભાઈ, બધું બરાબર છે. તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? પણ મેં અનુભવ્યું એ જ વિનાશ, એ જ કંપન, એ જ દબાયેલી આંખો. હવે તેથી મારી બહેન નહીં પણ એક પાત્ર બની ચૂકી હતી. એ જ દ્રશ્ય વારંવાર ભરવી રહી હતી. બધું બરાબર છે, બધું બરાબર છે. પણ હવે હું આ વાક્ય સાંભળીને ચૂપ રહેવાનો નહોતો. નિકિતા, હું કાલે આવી રહ્યો છું. તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. અને હા, માને સપનામાં જોયા હતા. તે બહુ નારાજ હતા. તે બિલકુલ ચૂપ થઈ ગઈ, જાણે તેણે કંઈક એવું સાંભળી લીધું હોય જે વર્ષોથી સાંભળવા માંગતી હતી. પછી એક ધીમા શ્વાસનો અવાજ આવ્યો, જાણે કોઈએ સંયમ પછી પહેલીવાર શ્વાસ લીધો હોય. ઠીક છે ભાઈ, આવી જજો. ફોન બંધ થઈ ગયો, પણ મારા દિલમાં તોફાન ઉઠી ચૂક્યું હતું. આજની તે ભિખારણ અને નિકિતાનો અવાજ બધું એક બીજા સાથે તેડાતું જઈ રહ્યું હતું. મારા મગજમાં એક વારંવાર વિચાર ઘર કરવા લાગ્યો કે શું તે સ્ત્રી, તે ભિખારણ, શું તે ખરેખર નિકિતા હોઈ શકે છે? શું તે સાચે જ? ના, આ કેવી રીતે શક્ય છે? તેની સાસુ, તેના બાળકો, તે ઘર, શું આ બધું છેતરપિંડી હતું? શું આ માત્ર એક દેખાડો હતો? મારા હાથ કંપવા લાગ્યા. મેં તે બંને પરબીડિયા ફરીથી કાઢ્યા. હવે સમય આવી ગયો હતો કે હું તે પડદાને ચીરીને તે સત્યનો સામનો કરું, જે વર્ષોથી મારી સામે હોવા છતાં છુપાયેલું હતું.
મારે બીજાથી નહીં પોતાની જાતથી સત્ય બોલવાનું હતું, અને આ સત્ય માત્ર શબ્દોથી અદા નથી થતું, આ પગલાઓથી, નિયતથી અને આંખોની અદા થાય છે. કાલે હું જઈ રહ્યો છું, પણ આ વખતે ફક્ત એક ભાઈ બનીને નહીં, એક ગુનેગારની જેમ જે પોતાની બહેન પાસેથી તેનું છીનવાયેલું સત્ય પાછું આપવા જઈ રહ્યો છે. આખો દિવસ મગજમાં એક જ સવાલ ફરતો રહ્યો, શું તે ભિખારણ ખરેખર મિરાજિયા જેટલો હું તે વિચારથી બચવાનો પ્રયાસ કરતો તેટલું જ તે મારા અસ્તિત્વને ઘેરી લેતો. સાંજ ઢળતા આવી લાગી તો દિલની ધડકન વધુ તેજ થઈ ગઈ. મેં બંને પરબીડિયા ખિસ્સામાં મૂક્યા, ગાડી અને સીધો નીકળતા મોહલ્લા તરફ નીકળી પડ્યો. ગાડી કાઢી અને સીધો નિકિતાના મોહલ્લા તરફ નીકળી પડ્યો. રસ્તામાં દરેક ચહેરો, દરેક પડછાયો મને જાણીતો લાગી રહ્યો હતો. દરેક ભિખારીમાં મને નિકિતાની છબી દેખાવા લાગી હતી. નિકિતાનો વિશ્વાસ વિસ્તાર આવતા જ દિલ બેકાબુ થવા લાગ્યું. ફરી એ જ ફૂટપાથ, એ જ જૂની દિવાલ, અને હા, એ જ ભિખારણ ચાદરમાં લપટેલી, ઝૂકેલી, હાથમાં વાટકો લઈને. પણ આજે હું ચૂપચાપ તમાશબીન બનીને પસાર થવાનું નહોતું. મેં ગાડી થોડે દૂર રોકી, બહાર નીકળ્યો અને ધીરે ધીરે તેની પીછો કરવા લાગ્યો. ભિખારણ એક સાંકડી ગલીમાં વળી અને મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. આ તો નિકિતાના ઘરના પાછળના ભાગવાળી ગલીતી હતી અને મારા શરીરમાં એક ધ્રુજારી પસાર થઈ ગઈ. મેં મારી ઝડપ ધીમી કરી અને દૂરથી જ તેને જોવા લાગ્યો. તેણે ધીરેથી એક જૂનો લાકડાનો દરવાજો ખોલ્યો. તે સામાન્ય રીતે કોઈની નજરમાં ન આવતું હોય તે અંદર ચાલી ગઈ. દરવાજો પૂરો બંધ કર્યો નહોતો. મારા શ્વાસ થંભી ગયા હતા. હું ધીરે ધીરે તે દરવાજા પાસે પહોંચ્યો અને દબાયેલા પગે ઝૂકીને અંદર જોયો. જે દ્રશ્ય મેં ત્યાં જોયું તેણે મારા આત્માને હચમચાવી નાખ્યો. નિકિતા, મારી બહેન, ત્યાં જ બેઠી હતી. એ જ ભિખારણ બની ચૂકી હતી. ફાટેલા જૂના કપડામાં, ચાદરથી ચહેરો ઢાંકેલો, જમીન પર બેસીને રડી રહી હતી. સામે તેનો દીકરો બેઠો હતો. તેના ગાલ ધૂળથી ખંખરાયેલા હતા. તેની આંખોમાં ભૂખ અને અવાજમાં લાચારી હતી. હું મારી નજર નહોતો ફેરવી શકતો. માં, આ વખતે પણ દિવાળી પર દાળ રોટલી જ હશે. નિકિતાએ તેને છાતી સરસો ચાપી લીધો. તેનો ચહેરો પોતાના વાળમાં છુપાવતા બોલી કે ધીરજ રાખ બેટા, ભગવાન આપણી પરિસ્થિતિ પર પણ બદલાશે. મારી આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. હું રડીને દરવાજાથી પાછળ હટી ગયો. એવું લાગ્યું કે જાણે મારું દિલ હવે ધબકવાનું જ બંધ કરી દેશે. આ એ જ નિકિતા હતી જે મારા બાળકો માટે ભેટ લાવતી હતી. એ જ દર વખતે મુસ્કુરાઈને મળતી હતી. બધું બરાબર છે ભાઈ, એમ જ કહેતી હતી. આ એ જ નિકિતા હતી જેના વિશે મારી પત્નીએ કહ્યું હતું કે તેને કોઈ વસ્તુની કમી નથી. પણ હકીકત એ હતી કે તે ભીખ માંગીને પોતાના બાળકોને દર રોટલી ખવડાવતી હતી. દિવાળીના દિવસે પણ મારા પગમાં જાણે જીવ નહોતો રહ્યો. હું ત્યાં જ દિવાલને અડીને બેસી ગયો. મને તે ક્ષણ યાદ આવી ગયો જ્યારે તેણે પોતાની વારસાઈ હક મારા નામે કરી દીધો હતો. તે સમયે પણ તેણે એ જ કહ્યું હતું કે ભાઈ, મારે કાંઈ નથી જોતું, બસ તું ખુશ રહે. પણ હવે સવાલ હતો કે હું કેવી રીતે ખુશ રહું. તેની ખામોશી, તેના આંસુ, તેની કુરબાની, બધું કચડાઈ ગયું હતું. મારા ખિસ્સામાં તે બંને પરબીડિયા પડ્યા હતા. પણ શું તેની તકલીફની ભરપાઈ કોઈ રકમથી થઈ શકે છે? થોડી વાર પછી મેં દરવાજા તરફ ટકોરા માર્યા. અંદર થોડી ક્ષણોની શાંતિ રહી. પછી દરવાજો ખોલ્યો. નિકિતાએ મને જોયો. તેનો ચહેરો ફીકો પડી ગયો.
તે ગભરાઈને પાછળ હટી જલ્દીથી ચાદર સરખી કરી અને જૂના કપડાને છુપાવવા લાગી કે ભાઈ તમે, હું કંઈ કહું તે પહેલા જ અંદર ચાલ્યો ગયો. તેનો બાળક મને જોઈને ભીની આંખોથી પોતાની માં પાછળ છુપાઈને ગયો. નિકિતા વારંવાર કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી, પણ શબ્દો તેનો સાથ નહોતા આપી રહ્યા. મેં તેને બેસવાનો ઈશારો કર્યો. બસ હવે કંઈ ન કહે નિકિતા, હું બધું જાણી ચૂક્યો છું. તે બધું છુપાવ્યું, પણ તારી આંખો એ બધું કહી દીધું. તે ધ્રુસકે રડવા લાગી. હું તેની પાસે જઈને બેઠો, તેના ખભા પર હાથ મૂક્યો અને ધીરેથી કહ્યું કે હું તારા સપના, તારો ગુનેગાર બનીને આવતો તો રહ્યો. હું સમજતો રહ્યો કે આ બધું ફક્ત દિલનો વહેમ છે, પણ હવે આંખો ખુલી ચૂકી છે. નિકિતા, આ તારો હક છે. તે હક જે તે એક ભાઈની મોહબ્બતમાં કુરબાન કરી દીધો હતો, હવે હું તેને પાછો આપવા આવ્યો છું. મેં 2 પરબીડિયા તેની સામે મૂકી દીધા. દાનની રકમ અને વારસાનો હિસ્સો, આ બધું તારું છે. અને હવે તને ફક્ત આ નહીં પણ ઇજ્જતથી જીવવાનો હક પણ મળશે. નિકિતા કંઈ કહી ન શકી. તેની આંખમાંથી વહેતા આંસુ તેના ખાની પાછળ બની ગયા હતા. ઓરડાની શાંતિમાં બસ દુકાનો અવાજ હતો અને અમારી માફીની ગવાહી, કારણે કે તે દિવસે હું ફક્ત એક ભાઈ બનીને નિકિતાના ઘરે નહોતો ગયો. હું એક ઇન્સાન બનીને તેની જિંદગી, તેનો હક અને તેના સપના તેને પાછા આપવા ગયો હતો. ઓરડાની શાંતિ હજુ પણ ડુસકાથી ગુંજી રહી હતી. નિકિતાની આંખમાંથી વહેતા આંસુ તેના વર્ષોના દર્દની જાહેરાત કરી રહ્યા હતા. હું તેની સામે બેઠો હતો, એક ગુનેગારની જેમ, જે બધું જાણ્યા પછી પણ શબ્દો શોધી શકતો નહોતો. કહેવા માટે ઘણું બધું હતું, પણ હવે બધું અર્થહીન લાગી રહ્યું હતું. નિકિતાએ ધ્રુજતા અવાજે પૂછ્યું કે તમે ક્યારે ખબર પડી? કે મેં ધીરેથી જવાબ આપ્યો કે તે દિવસે જ્યારે તારી જગ્યાએ એક ભિખારણ નહીં, તું પોતે ઊભી હતી. મેં તેની આંખમાં તને જોઈ લીધી હતી. નિકિતાએ પોતાનો ચહેરો ચાદરમાં છુપાવી લીધો, જાણે વર્ષોથી છુપાયેલી રહસ્ય સામે આવ્યા પછી શરમ પણ આંખોમાંથી ડોકાવા લાગી હોય. મેં નરમાશથી તેનો હાથ પકડ્યો. હવે બધું પૂરું થઈ ચૂક્યું છે. હવે તારે ન છુપાવવાની જરૂર છે કે ન સહન કરવાની. હવે તારો ભાઈ જાગી ચૂક્યો છે. તેણે ડોસકું ભરતા કહ્યું કે જાણે વર્ષો પછી કોઈએ પોતાની કહાની કહેવાની પરવાનગી મળી રહી હોય. જ્યારે મારા પતિ પરદેશ ગયા હતા ત્યારે બધું બરાબર હતું. શરૂઆતમાં દર મહિને પૈસા આવતા હતા, ફોન પર વાત થતી હતી. પછી ધીરે ધીરે અંતર વધવા લાગ્યું. ફોન આવવાનું ઓછું થઈ ગયું, પૈસા બંધ થઈ ગયા. એક દિવસ ખબર પડી કે ત્યાં તેમને બીજા લગ્ન કરી લીધા છે. હવે તે મને કંઈ નહીં મોકલે. સાસુ કહેતા હતા કે જો બાળકોને પાડવા હોય તો ભીખ માંગીને પણ પાળ બાંધીને સામે મીઠું બોલતા, પણ જેવો કોઈ પીઠ ફેરવે કે તે મારી ઇજ્જતને તોડી નાખતા. નિકિતાઓનો અવાજ ધ્રુજવા લાગ્યો. મેં ક્યારેય કોઈને ફરિયાદ નથી કરી ભાઈ, કારણ કે મને ડર હતો કે ક્યાંક તમે પોતાની જાતને ગુનેગાર ન સમજો. મેં તો હંમેશા તમને મોટા માન્યા છે, તમારી ખુશીને મારી ખુશી સમજી છે. મારી આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. મેં તેના માથા પર હાથ મૂક્યો, જાણે એક ક્ષણમાં વર્ષોનું અંતર મિટાવી દેવા માંગતો હતો. એક એ બહેન હોવાનો હક અદા કર્યો હતો. નિકિતા, હવે મને પણ મારી ફરજ નિભાવવા દે. મેં તે પરબીડિયું તેના હાથમાં આપ્યું જેમાં દાનની રકમ હતી, અને બીજું પરબીડિયું જેમાં તેના વારસાના હિસ્સાનો પૂરી ચૂકવણી હતી. મેં કહ્યું કે આ બધું તારું છે અને આ છેલ્લું નહીં પણ પહેલું પગલું છે. હું તારા માટે
એક અલગ ઘર લઈશ, બાળકોના ભણતરની પૂરી વ્યવસ્થા કરીશ અને તારે હવે ક્યાંય ભીખ નહીં માંગવી પડે. આ મારું વચન છે અને આ વચન ફક્ત શાબ્દિક નહીં પણ મારા અંતરાત્માનો નિર્ણય છે. વીરાને પરબીડિયા પકડી લીધા. તેની આંખોમાંથી વહેતા આંસુ રોકાઈ ન શક્યા. કાશ માં જીવતા હોત તો તે આ બધું જોતા તેમનું દિલ ઠંડુ થઈ જાત. તે બબડી મેં આકાશ તરફ જોયું, જાણે તેમની માફી માંગી રહ્યો હોય. માએ મને 4 સપનામાં જગાડ્યો હતો. 5મી વાર નારાજ થઈને ચાલ્યા ગયા, પણ તેમનું દરેક સપનું, દરેક નારાજગી મારી આંખો ખોલવા માટે હતું. ઓરડામાં ફક્ત બાળકોના માસૂમ પગવર ગૂંજી રહ્યા હતા, જે અત્યાર સુધી એક સમયની રોટલી માટે પોતાની માનો ચહેરો તાકતા હતા. મેં તેમને ગોદમાં લીધા, છાતી સરસા ચાપ્યા અને કહ્યું કે આ દિવસ છેલ્લો દિવસ છે જ્યારે તમારા હાથ ખાલી છે. આવતી દિવાળીએ તમે નવા કપડાં પહેરશો, સારું જમશો. નિકિતાએ માથું ઝુકાવી દીધું. કદાચ આભાર વ્યક્ત કરી રહી હતી, કદાચ મારા આત્માને સલામ કરી રહી હતી. હું ઊભો થયો અને જતા જતા દરવાજાથી પાછો વળીને કહ્યું કે હવે તારી આંખોમાં તે જૂની વિનાશ નહીં જોવા માંગતો નિકિતા. હવે તું ફક્ત બહેન નહીં, એક માં છે, એક ઇજ્જત છે અને સૌથી વધુ એક ઇન્સાન છે. તારું દરેક દર્દ મારું હતું, જેને મેં વર્ષો સુધી અવગણ્યું. હવે તે બધું મારી જિંદગીનો હિસ્સો બનશે. હું આ બહાર નીકળ્યો તો આકાશ સ્વચ્છ હતું. હળવી ઠંડી હવાની લહેર મારા ચહેરાને સ્પર્શી, જાણે કોઈએ દિલ પર હાથ રાખીને કહ્યું હોય કે માફી સ્વીકાર થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ, પણ સત્ય એ જ છે કે દાન ફક્ત થોડા સિક્કાઓનું નામ નથી. તે અંતરાત્માના ઋણનો પહેલો હપ્તો છે અને તેનો પહેલો હકદાર એ જ હોય છે જે આપણી સૌથી નજીક હોય છે. મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રોને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.